આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજા, યોગનિષ્ઠ આચાર્ય ભગવાન. બહુ ઓછા મહાત્મા છેલ્લા 100-150 વર્ષમાં થયા હશે કે જેની આગળ યોગનિષ્ઠ શબ્દ વાપરી શકાય. બુદ્ધિસાગર મહારાજ સાહેબ, શાંતિસુરી મહારાજ, કેશરસુરી મહારાજ, એટલે આમ બહુ ઓછું જ નામો આપણને મળે. કારણ કે આ ક્ષેત્ર જે છે એ આપણી માટે બહુ ઓછું ખેડાણવાળું રહ્યું છે. ક્યાંક ને ક્યાંક કદાચ આપણે એ સમયે સાધુ ભગવંતોની સંખ્યા ઓછી હોવાના કારણે, અથવા પછી પરમાત્માના શાસનની લોકોની અંદર પ્રભાવ ના થાય એ માટે, પ્રવચન સ્વરૂપ ધારામાં આગળ વધવા માટે, અથવા પછી બીજા ક્ષેત્રો અને બીજી ક્રિયાઓ એના ઉદ્ધાર માટે પણ મહાત્માઓ અને એ સમયનું જગત, જૈન જગત, એ કદાચ વધુ ક્રિયારત રહ્યું, વધુ એક્ટિવ રહ્યું, અને એ સમયની કદાચ જરૂરિયાત પણ હશે. એટલે આ ભાગ, આ ક્ષેત્ર જે છે, આ રિજન જે છે આખું, એ થોડું ખેડાણ વગરનું પડ્યું રહ્યું. અત્યારે આપણા લોકો પાસે ધ્યાન અને યોગનો રસ જાગેલો છે. અધિકાંશ પ્રજા એટલી બધી સ્ટ્રેસમાં હોય છે, એટલી બધી ડિપ્રેશનમાં ચાલતી હોય છે, કદાચ એમને પોતાને ખબર નથી હોતી કે મારામાં એક પ્રકારનું ડિપ્રેશન ચાલે છે. ફાસ્ટ લાઈફ, સ્ટ્રેસવાળી લાઈફ, મટીરિયાલિસ્ટિક વર્લ્ડ, સંબંધોની અંદરમાં અહંકારનો અતિશય વધારો, આ બધું કોઈક ને કોઈક અંશે આપણને માનસિક અવદશામાં લઈ ગયું છે. આ માનસિક અવદશામાંથી પરમાત્માના શાસનના અનેક યોગો આપણને બહાર કાઢી શકે એમ છે. એમાંનો એક મહત્વનો યોગ છે ધ્યાન અને યોગ. એટલે આવા સમયે મને એવું સતત લાગ્યું આખા કેશરસુરી મહારાજ સાહેબના ચરિત્ર દરમિયાન કે કેશરસુરી મહારાજ સાહેબે જે ક્ષેત્ર પકડ્યું હતું એ ક્ષેત્ર અધિકાંશ લોકોને બહુ ઉપયોગી અને લાભદાયી થઈ શકે એમ છે. ભલે એક વસ્તુ એ પણ નક્કી છે કે એ ક્ષેત્ર બધાનું કામ નથી, બહુ જ સાધના માંગી લે એવું છે, પણ એવું જરૂરી પણ નથી કે બધા નહીં જ કરી શકે. જેમનો રુચિનો ભાગ છે, ભાવ છે, એ ચોક્કસ એ ક્ષેત્રમાં આગળ વધે એ બહુ આવશ્યક લાગે છે. આજે આપણા સંઘોમાં, આપણા લોકોની અંદરમાં આવા શાંત વ્યક્તિઓ, આવા અંતર્મુખી વ્યક્તિઓ, એની પણ એટલી જ આવશ્યકતા છે. સૂક્ષ્મની સાધના એ સ્થૂળની સાધના કરતાં હંમેશા અનેક ગણી ફળદાયી રહી છે. એટલે કેશરસુરી મહારાજ સાહેબના યોગને આપણે નતમસ્તકે વંદન કરી એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એટલે જ સાહેબના પુસ્તકો એ આપણી માટે દીવાદાંડી સમાન છે. એકાદ બે દિવસમાં આપણે સાહેબના ચરિત્રના મહત્વના કેટલાક ભાગો લીધા પછીથી આવી ઈચ્છા છે કે સાહેબના એક એક પુસ્તકને આપણે જાણવું છે અને માણવું છે. કયું પુસ્તક કઈ વસ્તુ લઈને આપણી સામે આવે છે એ જો આપણને ખ્યાલ હશે તો કયું પુસ્તક એક્ઝેક્ટલી વાંચવું એ આપણે તરત નિર્ણય લઈ શકશું. અને કેશરસુરી મહારાજ સાહેબના ચરિત્રમાં ચોક્કસપણે એવો ભાવ પ્રગટ્યો જ છે કે પુસ્તકો એમના ખાસ વંચાવા જ જોઈએ. એમના વિચારો, એમના પડઘા બહુ ગજબ. ધ્યાન દીપિકામાં એમણે એક જગ્યાએ બહુ જબરદસ્ત લખ્યું છે, એક સરસ મજાની અનુપ્રેક્ષા આપી છે કે વર્ધમાન સ્વામી ભગવાનને માટે ચરિત્રમાં એવું લખાયું છે કે વર્ધમાન સ્વામી ભગવાને એમના સાધના કાળ દરમિયાન અને એમના છેલ્લા ભવ દરમિયાન એ એટલા કર્મોનો ઉદય લઈને આવ્યા હતા કે જે 23 ભગવાનના ટોટલ થાય એના કરતાં વધારે હતા. કેટલો પાપનો ઉદય લઈને જન્મ્યા હતા, પાપ કેટલું સ્ટોકમાં હતું હજી મોક્ષે જતા પહેલાં, તો કે 23 ભગવાનના ભેગા કરો અને જેટલું પાપ થાય, જેટલો ઉદય થવાની શક્યતા રહે, એટલું સાહેબના એક ભવ, ભગવાનના એક ભવ માટે બચતું હતું. હવે ઋષભદેવ ભગવાનનું આયુષ્ય ગણીએ અને એ બધા આગળના ભગવાનોના આયુષ્ય ગણીએ તો અધો થઈ જાય એટલું મોટું આયુષ્ય નહીં તો કેટલા બધા કર્મો હશે.
અને આ બધા જ કર્મો 23 ભગવાનના અક્યુમ્યુલેટ કરીને કરેલા કર્મો એને ફક્ત ભગવાને તો 30 વર્ષથી લઈને 72 વર્ષ સુધીના એમના આયુષ્યકાળ દરમિયાનમાં પૂરા કરવાના હતા. એમાં પણ કેવળ જ્ઞાન પહેલાં તો પૂરું કરવાનું, એટલે 12.5 વર્ષના સાધના કાળ દરમિયાન ભગવાને 23 તીર્થંકર પરમાત્માઓનો જેટલો ઉદય હતો એના કરતાં અધિક કર્મોનો ખાતમો બોલાવ્યો. આવી અનુપ્રેક્ષા સાહેબે એમના આ પુસ્તકમાં કરી છે. હવે આ વાંચ્યા પછી આપણને વર્ધમાન સ્વામી ભગવાનની 12.5 વર્ષની સાધનામાં કેટલો બધો રસ જાગે. એવું તે શું કર્યું ભગવાને? એટલે સાહેબે એ પદાર્થને ખોલ્યો છે. એવું તે શું કર્યું? તો એમણે કીધું કે એમણે ધ્યાનની એટલી ગજબની ધારા જન્માવી કે ધ્યાનની આગની અંદર આ બધા કર્મો બળીને ભસ્મીભૂત થઈ ગયા. એટલે વર્ધમાન સ્વામી ભગવાનના જીવનનો બહુ જ અટ્રેક્ટિવ પોઈન્ટ સાહેબે જે ઊભો કર્યો એ હતો કે એમની ધ્યાનની ધારા, ધ્યાનનો જે અગ્નિ એમણે પ્રગટાવ્યો હતો એ. હવે વર્ધમાન સ્વામી ભગવાનને જોવાનો આપણો પરિપ્રેક્ષ કેવો બદલાઈ જાય. હવે આપણે એમની પાસે જઈએ, એમની પૂજા કરીએ, એમની સ્તવના કરીએ તો આપણને તરત એમ થાય કે ભગવાન તમારામાંથી તો આ ધ્યાનાગ્નિ જે છે એ મેળવવા જેવો છે. તો મને પણ એવો કંઈક અગ્નિ પ્રગટાવવા માટેનો તણખો આપો કે જેના કારણે હું મારા જીવનના અનેક કર્મોનો ખાત્મો બોલાવીને એને ભસ્મીભૂત કરી દઉં. અને પછીથી સાહેબે યોગની એ જે ધ્યાનની ધારા હતી એ ધારાને થોડે થોડે અંશે ખોલી છે કે ભગવાન કઈ રીતે બધી સાધનાઓ કરતા. કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે આપણને. આવા બધા પુસ્તકો જો આપણા વાંચનમાં ન આવે તો આપણે કેટલા ઉપર છલ્લા રહીએ છીએ, ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કરતા. માર્ગાનુસારીના ગુણો એ ચોક્કસપણે મેળવવા જેવા છે, ના નથી, પણ એનાથી બિયોન્ડ જઈ અને જે ખરેખર લોકોત્તર ભગવાનની દેન છે આ જગતને, માર્ગાનુસારીના ગુણો એ તો કદાચ લૌકિક ધર્મોમાં પણ આવે છે. આ સાધના માર્ગ એ લોકોત્તર શાસનનું અવિભાજ્ય અંગ છે. એટલે એ અંગને સ્પર્શ્યા વિના જો આપણે ગુજરી જશું તો પછી આપણે જૈન શાસન મેળવવાનો કયો ફાયદો લઈને જશું? અને આવા અનેક પુસ્તકોમાંથી એક આ પુસ્તકો એટલે કેશવ સૂરી મહારાજ સાહેબના પુસ્તકો. એટલે ખાસ આપણે એ પુસ્તકોને પણ સ્પર્શવા છે. આ બાજુ અહીંયા શાંતિ સૂરી મહારાજ સાહેબ, શાંતિ વિજયજી મહારાજ સાહેબ સાથે સાહેબનો મેળાપ થયો અને ત્યારબાદ સાહેબ વિહાર કરી અને તારંગા જે છે ત્યાં કેટલીક ગુફાઓ નવી શોધવા માટે ગયા. એ પહેલાં પાલનપુર વગેરેની અંદર કેટલીક દીક્ષાઓ, 3 દીક્ષાઓ ટોટલ મળીને અલગ અલગ જગ્યાઓએ સાહેબની નિશ્રામાં થઈ. એ સમય દરમિયાન શ્રી મહાવીર તત્વ પ્રકાશ નામનો એક સંસ્કૃત ગ્રંથ જે છે એ પણ છપાવવામાં અને લોકોની વચ્ચે મૂકવામાં આવ્યો. આચાર્ય ભગવાનને ફરીથી શાંતિ વિજયજી મહારાજ સાહેબને મળવાની જિજ્ઞાસા થઈ. આ પહેલાં પણ આપણે જોયું છે કે એમનો આ ગુણ હતો, એક વિષયની લગ્ની લાગે તો એટલી ગજબ લાગે અને એ દિશાનો પુરુષાર્થ કરે તો એવો કરે કે જાણે બીજા બધા કામો એમની માટે ગૌણ હોય, એમને ગમતું કામ કરવા માટે એમની પાસે સમય જ સમય હોય. ફરીથી શાંતિ વિજયજી મહારાજ સાહેબને પત્ર લખ્યો કે હજી અમે આબુથી નજીક જ છીએ, તો સાહેબ ફરીથી મળીએ. એટલે સાહેબને પત્ર આવ્યો કે એક કામ કરો, તમે ખરેડી ગામમાં આવો, ખરેડી ગામમાં આપણે મળશું, મારે ત્યાં જવાનું છે. પણ શાંતિ વિજયજી મહારાજ સાહેબ ખરેડી ન ઉતરતા અચાનક ધનારી ગામમાં વયા ગયા. એટલે સાહેબ ખરેડીથી પાછા ધનારી ગયા. આ શાંતિ વિજયજી મહારાજ સાહેબનું અચાનક ખરેડીથી ધનારી જવું એ કોઈને આશ્ચર્ય ન લાગ્યું, કારણ કે યોગી પુરુષોનું આ જ લક્ષણ છે. એ લોકો કોઈ પણ વસ્તુમાં નિર્ધારિત ના હોય. અનઓર્ગેનાઇઝ માણસ અને યોગી પુરુષ આ બેઉ બહારથી જોતા સેમ લાગે. આ પણ લગર વગર અનઓર્ગેનાઇઝ માણસ, અને એ પણ ક્યારે બી કંઈ બી કરે, અને યોગી પુરુષો પણ લગર વગર ક્યારે બી કંઈ બી કરે. અને તેમ છતાં બંનેમાં જમીન આસમાન કરતાં મોટો ડિફરન્સ એ છે કે અનઓર્ગેનાઇઝ માણસ એ કોઈના દ્વારા ડ્રીવન નથી, એનો કોઈ પુરુષાર્થ જ નથી, એટલે એ અનઓર્ગેનાઇઝ છે. જ્યારે યોગી વ્યક્તિ, યોગી પુરુષોને પોતાની પુરુષાર્થ કરવાની તમામ ક્ષમતા હોવા છતાં એમને સહજ ભાવે જીવવું છે, અને એટલે સહજતાપૂર્વક જે પ્રવાહ જીવનમાં આવે એ પ્રવાહમાં એ તણાતા જાય.
એવું નથી કે એ લોકો લાઈફને કંટ્રોલ નથી કરી શકતા. કદાચ સામાન્ય માણસ કરતાં બહુ જ વિશિષ્ટ રીતે તેઓ પોતાની લાઈફને કંટ્રોલ કરી શકે, પણ એમને કરવું નથી. આ યોગી પુરુષોની વિશિષ્ટતા. એ લોકો સહજ ભાવે જીવતા હોય. આપણે બધા અસહજ ભાવે જીવવાના આગ્રહી અને આદતવાળા થઈ ગયા છે. ન હોય ત્યાંથી ઘણું ઊભું કરીએ, આ મારો આગ્રહ છે, મારી ઈચ્છા છે, મને આ નહીં ચાલે, મને આ નહીં ફાવે, મારે આની બાધા છે, મારે આ છે, બધી વસ્તુઓ ચાલતી હોય. જ્યારે યોગી પુરુષોને એમ હોય કે ભાઈ જે મળે છે એ આપો, કશો વાંધો નથી, પરિસ્થિતિ શું કહે છે, આ કહે છે આ કરી લઈએ, ચાલો. એટલે આ શાંતિ વિજયજી મહારાજ સાહેબનું ત્યાંથી 15 દિવસ બંને જણ ભેગા રહ્યા અને યોગ સંબંધી ઘણી બધી બીજી ચર્ચાઓ થઈ અને ઘણા ખુલાસા નવા થયા. ત્યાંથી રોહિડા આવ્યા. ત્યાં ચંદ્રવિજયજી મહારાજ સાહેબ પાસે પ્રહલાદભાઈ નામના એક ભાઈ ભણતા હતા. એમની દીક્ષાની ભાવના થઈ, એમની સરસ મજાની દીક્ષા પણ થઈ. ત્યાંથી ઊંઝા આદિ ગામોની અંદર વિહાર થયો, વડાલીમાં ચાતુર્માસ થયું. ત્યાં સાહેબની કેટલીક અંશે તબિયત બગડી. એમાં પણ ભીલડિયાજીથી જ્યારે સાહેબ ચારૂપ થઈ અને દર્શન કરવા જતા હતા ત્યારે સાહેબને તાવનો ઉપદ્રવ થોડો વધુ વિકાસ થયો. તેમ છતાં આ સ્થિતિમાં પણ સાહેબે એમનું એક પુસ્તક આત્માનો વિકાસક્રમ યા મહામોહ પરાજય આ નામનું પુસ્તક ઉપમિતિ ભવ પ્રપંચ કથા ઉપરથી પોતે પોતાના અનુપ્રેક્ષા ભાવથી લખી અને એમણે ત્યાં પુસ્તક બહાર પાડ્યું હતું. બહુ અદ્ભુત પુસ્તક છે. ત્યાર પછીથી સાહેબ તારંગાજીમાં રહ્યા. ત્યાં કેટલીક શરદીની અસર થઈ. એના કારણે સાહેબની સ્વાસ્થ્યની ધારા બગડતી ગઈ. એવામાં માવઠું સખત આવ્યું એટલે જે ગુફાઓ ગોતી હતી એ ગુફામાં પણ બહુ જઈ શક્યા નહીં. અને આ આટલી બધી ઠંડી અને હિમ પડવાને કારણે શરદીનો ભોગ બન્યા. ફરી એકવાર ન્યાય વિજયજી મારા સાહેબને પન્યાસ પદવી આપી, દહેગામ ચાતુર્માસ કર્યું. દહેગામથી પછી સાહેબ હવે એમની તબિયતના વિકાસક્રમમાં ન રહ્યા. સંવત 1987 મહાસુદ 5મનો દિવસ, એ દિવસે સાહેબને પેથાપુરથી રાજનગર લાવવામાં આવ્યા. અત્યાર સુધી સ્થિતિ સારી થશે એમ કરી અને ઘણી બધી રીતે ચલાવ્યું. પર્યુષણ પર્વ સુધીનો ટાઈમ બરાબર રહેલો, પણ સંવત્સરીના દિવસે અચાનક સાહેબને છાતીમાં થડકારો ઉત્પન્ન થયો. દવાથી શાંત થઈ ગયું, પણ અહીંયા પણ સાહેબને શરદીની અસર બહુ રહી અને સાથે સાથે શ્વાસની તકલીફ પણ બહુ જણાઈ. તાવ આવે જાય, ફરક ન પડે. દેશી દવાઓ કરે પણ બહુ અસર થતી નહોતી. એટલે સાહેબને આશા હતી કે અહીંયા પેથાપુરમાં બધું બરાબર થઈ જશે, બધું સારું છે, પણ દર્દ વધતું ગયું અને થોડેક અંશે પેરાલિસિસની અસર પણ વર્તાવા લાગી. વારે ઘડીએ ડૉક્ટર્સને બોલાવવા પડે, બહારગામથી આવે, કારણ કે પેથાપુરમાં કંઈ ડૉક્ટર એવા નજીકમાં હતા નહીં. એના કારણે બધાને એવું લાગ્યું કે હવે સાહેબને આ રીતે કલ્લોલથી છેક ડૉક્ટર આવે અને આપણે એમની ટ્રીટમેન્ટ કરીએ, ક્યારેક આપણે લેટ થઈ જશું તો શું થશે. આવો વિચાર આવતા મહાત્માઓ અને સંઘ બધાએ ભેગા મળી અને નિર્ણય કરાવડાવ્યો કે સાહેબને કોઈ પણ હિસાબે અહીંયાથી રાજનગર લઈ જવા, કે જેના કારણે એમની ટ્રીટમેન્ટ વગેરેમાં એમને બહુ સગવડ મળી રહે અને સાહેબનું સ્વાસ્થ્ય વહેલામાં વહેલી તકે સારું થઈ જાય. સાહેબને અમદાવાદ લાવવામાં આવ્યા. ત્યાં થોડીક ન્યુમોનિયાની અસર ફરીથી શરૂ થઈ. રતિલાલભાઈ ડૉક્ટર રાજનગરના, એમણે સાહેબને તપાસવાનું શરૂ કર્યું, કેટલીક દવાઓ કરી, પણ એમની દવાથી બહુ મોટો ફરક ન પડતા અને સાહેબને પોતાને જ વૈદ્યની, આયુર્વેદની વધારે રુચિ હોવાના કારણે શર્મા વૈદ્ય નામના દેશી વૈદ્યને બોલાવવામાં આવ્યા. કેટલાક દિવસ માટે એમની દવા શરૂ કરી. થોડો તબિયતમાં સુધારો થતો ગયો, પણ પાછું સાહેબને જરાક સારું થાય એટલે એ યોગમાં અને ધ્યાનમાં કલાકો બેસે. લોકોએ ના પાડી અને તેમ છતાં સાહેબને એમ જ થતું કે નહીં, ધ્યાન એ મારા જીવનનું એવું અંગ છે કે જેને હું કોઈ હિસાબે હું એને બાકાત ન રાખી શકું. અને સહજ ધારાની અંદર સાહેબ ધ્યાનમાં કલાકો બેસતા. જેવી તબિયત સારી થાય એટલે તરત જ ધ્યાનમાં બેસી જતા. આ જે થોડો પરિશ્રમ વધ્યો એના કારણે થોડા દિવસમાં દર્દે પાછો ઉથલો માર્યો અને શ્વાસની તકલીફ ફરીથી શરૂ થઈ. વૈદ્ય અને બીજા ડૉક્ટરે સાહેબને શહેરની બહારના કોઈ ખુલ્લા હવામાનમાં રહેવા માટેની સલાહ આપી. એટલે શેઠ મગનલાલ ઠાકરભાઈના બંગલે સાહેબ હવાફેર માટે ગયા. 2 મહિના જેટલો સમય ત્યાં રહ્યા, પણ બહુ મોટો ફેરફાર દેખાય નહીં.
પગમાં સોજા થઈ જ રાખે, કારણો પકડાતા જ ન હતા. અને સાહેબ પોતે ધારે તો કદાચ આ બધી વસ્તુઓને બહુ સહજતાથી પાર પાડી શકે એમ હતા. પણ યોગી પુરુષોની આ એક ખાસિયત હોય કે એ લોકોનું જીવન ક્યારેય પોતાના માટે ન હોય. એક નાનકડું દ્રષ્ટાંત આની વચ્ચે લઉં. સાહેબની શક્તિઓ કેટલી અમાપ હતી એ આપણે આના પરથી ખાલી ક્યાસ કાઢી શકીએ. સાહેબ વચલા એક ચાતુર્માસની અંદર એક ગામમાં હતા અને ચાતુર્માસ દરમિયાન જ સામે કોઈ મહોત્સવ મંડાયો હતો. એટલે મંડપ વગેરે બાંધ્યો હતો, કોઈનું ઘર હતું. ખબર પડી કે લગ્નનો પ્રસંગ છે એટલે વાજાઓ વગેરે વાગતા રહે, લોકોના અવાજો આવતા રહેતા હતા. કન્ટિન્યુઅસ આખો એ માહોલ ગરમાતો હતો. એમાં અચાનક સોપો પડી ગયો અને સાહેબને અવાજ આવતો બંધ થઈ ગયો. લોકોના ચિંતાના સૂર સંભળાયા, રોકકળ સંભળાઈ. એટલે ઉપાશ્રયની એક્ઝેક્ટ બાજુમાં, હવે ઉપાશ્રયની બાજુમાં રોકકળ થતી હોય, કોઈ દુભાતું હોય, કોઈ પીડાતું હોય અને આપણા મહાત્માઓ બેઠા રહે, કેવી રીતે શક્ય છે? સાહેબ પોતે જ બહાર આવ્યા, કેશવસુરી મહારાજ, અને એમણે એમ કીધું કે આ કેમ તમે બધા અચાનક શાંત થઈ ગયા છો? આ હરખનો માહોલ અચાનક કેમ રુદનમાં ફેરવાઈ ગયો છે? અને ત્યારે કોઈ વ્યક્તિએ કીધું કે સાહેબ, આ જે વરરાજા છે એ વિધિમાં અચાનક કંઈક બધું કરતા હતા ને ત્યાં અચાનક સાપ આવી ગયો અને સાપ એને કરડી ગયો અને સાહેબ એ મૃત્યુના આરે છે. સાહેબે કીધું કે જો તમે બધાને બહાર કાઢો તો હું તમને આ વસ્તુમાં કદાચ કેટલીક શક્યતા હોય એટલી મદદ કરવા પ્રયત્ન કરું. એમણે કીધું સાહેબ બધા ડૉક્ટરો આવી ગયા, બધાએ હાથ ઊંચા કરી નાખ્યા છે, કોઈ કંઈ શક્યતા દેખાતી નથી, ઝેર પ્રસરતું જ જાય છે. એના શરીર પરથી પણ લાગી રહ્યું છે કે શરીર આખું ને આખું નિસ્તેજ થઈ રહ્યું છે, ઝેરની અસર વર્તાઈ રહી છે. સાહેબ કે જુઓ તમારી જેવી ઈચ્છા. પણ પછીથી એ ભાઈને એ વરરાજાના સદભાગ્યે એ ભાઈને મન થયું કે આચાર્ય ભગવાન છે કે છે તો આપણે ચાલો એ પ્રયત્ન ચોક્કસ કરીએ. એટલે એમને બધાને બહાર કાઢ્યા. સાહેબ અંદર ગયા. અંદર જઈને જે વરરાજા હતા એ વરરાજાને સીધા એમણે ફક્ત એક હાથ લગાડ્યો. કેટલીક ધ્યાનની ધારામાં સાહેબ ચડ્યા અને થોડીક જ મિનિટની અંદર સાહેબે કીધું કે જુઓ, આમના શરીરમાં ઝેર ખાસું એવું પ્રસરી ગયું છે, પણ હજી સુધી એમના બ્રહ્મરૌદ્ર સુધી નથી પહોંચ્યું, એટલે એમનો જીવ પાછો લાવી શકાશે. તમે બધા થોડો સમય મને આપો અને મારી પર શ્રદ્ધા રાખો તો હું એમને શરીરની કેટલીક ગુફાઓમાંથી ઝેર કાઢી અને એમને યોગના પ્રયોગો દ્વારા હું સાજો કરવા પ્રયત્ન કરું. પેલા ભાઈને તો ડૂબતાને તરણું સમાન લાગ્યું. ડૉક્ટરે તો હાથ ઊંચા કરી નાખેલા હતા, બીજો કોઈ રસ્તો અત્યારે હતો જ નહીં. એટલે તરત જ એમણે સાહેબને કીધું કે સાહેબ આપ જે આપને યોગ્ય લાગે એ કરો, પણ સાહેબ આ પાછો આવવો જોઈએ. એટલે સાહેબે કીધું ભલે, હું પ્રયત્ન કરું છું. એક જૈન સાધુ કેટલી હદ સુધી પરોપકારના કાર્યની અંદર નિસ્વાર્થ ભાવે જોડાઈ શકે છે, આ એનું એક્ઝામ્પલ છે. સાહેબે પોતાના યોગના પ્રયોગો શરૂ કર્યા, ધ્યાનના અને યોગના. સામા વ્યક્તિનો હાથ પકડ્યો અને પોતાની કેટલીક ઉર્જાઓ એ એમને આપતા ગયા. એ ઉર્જાઓ દ્વારા એના શરીરનું ઝેર જે છે એ તે ચક્રોની શુદ્ધિ દ્વારા સાહેબ બહાર કઢાવતા ગયા. ચક્રનું ધ્યાન પોતે કરે, એની અસર બીજાને થાય. આ કંઈક એવી અલૌકિક શક્તિ હતી કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. અને ધીરે ધીરે એક પછી એક ચક્રોની શુદ્ધિ થતાં પેલો યુવાન જે છે એ હોશમાં આવવા લાગ્યો. અને સાહેબ પછી એમનો ઓઘો ફેરવ્યો, એની ઉપર મોરપીંછ મંગાવ્યું. મોરપીંછ એ ઝેરનો નાશ કરે છે. એટલે એ સાધક અને યોગી પુરુષો દ્વારા મંત્રોચ્ચારપૂર્વક અને યોગની સાધનાપૂર્વક જે પણ ક્રિયાઓ થતી હોય એ સાહેબે ક્રિયાઓ કરી પેલા યુવાનને બેઠો કરી દીધો અને ભાગતો કરી દીધો. આ દ્રષ્ટાંત અહીં ટાંકવાનું કારણ એ છે, સાહેબ ચમત્કારી પુરુષ હતા એવું વાત નથી. યોગની આ એક સામાન્ય ઘટનાઓ છે કે જે યોગ કરનારાને પોતાને સહજપણે ખ્યાલમાં આવે કે યોગની તાકાતો શું છે. અત્યારે આપણે એટલા બધા નિર્માલ્ય અવસ્થામાં આવી ગયા છે કે આપણને સામાન્યતઃ યોગની અસર પણ આપણને તો ચમત્કાર લાગવા લાગે. આપણે બહુ સામાન્ય વસ્તુઓને પણ આજકાલ ચમત્કાર તરીકે જોવા લાગ્યા છે. પણ સાહેબની આ વાત લેવાનું કારણ એ કે જે મહાપુરુષ બીજાના જીવનની અંદર આટલું મોટું પરિવર્તન લાવી શકતા હોય એના દેહમાં,
એ મહાપુરુષ છેલ્લા કેટલાય વખતથી ને કદાચ 2.5 વર્ષથી આ રીતે વ્યાધિમાં સપડાયેલા હોવા છતાં પોતાની માટે એક લેશ માત્ર પણ પુરુષાર્થ નથી કરતા. જે બીજાનું ઝેર ઉતારી શકતા હોય એ પોતાના દેહની અંદર રહેલી કેટલીક અશુદ્ધિઓને કઈ રીતે ન કાઢી શકે અને પાછા પોતે યોગમાં બેસે છે. આ બતાવે છે કે સાહેબનું સ્તર શું હશે, કેટલો બધો દૈહિક આયામ એમણે ત્યાગી દીધો હશે. પોતાના દેહની રુચિથી અને પોતાના દેહના રાગથી કેટલા બધા દૂર વહી ગયા હશે. આ એનું જ્વલંત ઉદાહરણ છે. અને આવા દેહાધ્યાસથી અત્યંત દૂર ગયેલા એવા સાહેબના જીવનમાં શાસન સમ્રાટ અને બાપજી મહારાજ આ બધાના હવે પ્રવેશ થવા લાગ્યા. એ બધા દ્વારા શું થયું અને અંતિમ ક્ષણો સાહેબની એમાં કયો ચમત્કાર સર્જાય છે એ બધી વાત આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.